સુપર 6 માં હવે વાત કરીએ આજના એક ખૂબ જ રસપ્રદ મુદ્દાની। લગ્નની સીઝન ચાલુ છે। દરેક વ્યક્તિ કે પરિવાર ઈચ્છે છે કે તેમના ઘરના લગ્ન અનોખી રીતે થાય। કોઈ મસ્ત મોટો ખર્ચ કરે છે તો કોઈ 56 ભોગના પકવાન કરે છે। ગુજરાતમાં પણ આવા જ કેટલાક અનોખા લગ્નની આપણે વાત કરીશું। વાત કરીએ બોટાદ જિલ્લાના રાણપુરના નાગનેશ ગામની તો એક પિતાએ પોતાની વાલસોઈ દીકરીને લેવા માટે હેલિકોપ્ટર બોલાવ્યું। અમદાવાદના પટેલ પરિવારની દીકરીના લગ્ન 22 નવેમ્બરે થયા હતા। દીકરીના પિતાએ દીકરીના લગ્નનું રિસેપ્શન ધંધુકા પાસે રંગપુર ગામે રાખ્યું છે। ત્યારે દીકરી અને જમાઈને રિસેપ્શન માટે હાજર રહેવા દીકરીના પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું, જે જોવા માટે ગામ લોકો પણ એકઠા થઈ ગયા હતા। એક સમય હતો જ્યારે દીકરીને સાપનો ભારો પિતા પર બોજ માનવામાં આવતી હતી, પરંતુ આધુનિક યુગમાં દીકરી દીકરા સમોવડી જ હોય છે તેવું અનેક પિતા માને છે। દીકરી પ્રત્યેના પ્રેમને જોવા ગ્રામજનો પણ ઉત્સાહભેર આવ્યા હતા। કઈ બસ મારી દીકરીની ખુશી પૂરી કરવા માટે, એની એ ઈચ્છા હતી, એ ઈચ્છા પૂરી કરવા માટે। અને હું તો દરેક મા બાપ જોડે એવું જ ચાહું છું કે દરેક દીકરીની ઈચ્છા પૂરી કરે, કારણ કે 20 વર્ષ પછી દરેક દીકરીને પારકો આવી જતી હોય છે। એ એને પારકા પોતાના કરવાના, બીજા ઘરે જવાનું હોય છે, જેથી કરીને અત્યારે જે કંઈ મા બાપ લાડકોડથી કરે એ એના માટે સારું છે। આજે હું બહુ જ ખુશ છું જે મારા પપ્પા આજે મારી એક કહેવાય ને કે ખુશી આનંદ માટે હેલિકોપ્ટર લઈને આજે મારા ઘરેથી મને એમના ઘરે લેવા આવ્યા છે, માટે હું બહુ જ ખુશ છું। શું કહેશો તમારા પપ્પા વિશે? તમે શું કહેશો? મારો પપ્પા જેમને મને નાનપણથી આજે મોટે સુધી બહુ જ પ્રેમથી, બહુ જ વાલથી મોટી કરી, કે જે મારી બધી ખુશીઓ પૂરી કરી, એના માટે હું થેન્ક યુ કહું છું।